સામાજિક આગેવાનો અને મારા યુવાન મિત્રો, આજના આ જ્યારે સમગ્ર ભારત દેશ 26મી જાન્યુઆરી એટલે ભારત દેશમાં ભારતનો પોતાનો બંધારણનું અમલીકરણ થયું તે દિવસને આજે આપણે ઉજવી રહ્યા છીએ। ત્યારે આજે અમર પ્રાથમિક શાળામાં હજી કાર્યક્રમ આગળ ચાલુ જ છે, પણ વચ્ચે આપણે એક થોડું જે અહીં શાળામાં ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે। ઘણી પરીક્ષાઓ ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે, નાણાકીય લાભ આપવા માટે, સ્કોલરશિપ આપવા માટે અને વિદ્યાર્થીઓને આગળ અભ્યાસમાં ક્યાંય જવું હોય તો એના માટે પણ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે, જેમાં જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના, NMMS, PhD આવી જે પરીક્ષાઓ છે એ ગવર્મેન્ટ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમની જ્ઞાન શક્તિ, તેમની જે સ્કિલ છે શિક્ષણમાં, એને માટે સરકાર એવું આયોજન કરે છે કે જે બાળકો આ પરીક્ષા આપશે અને જે બાળકો આ પરીક્ષામાં પાસ થશે અને મેરિટમાં આવશે તો તેમને સરકારશ્રી આગળ ભણવા માટે પ્રોત્સાહન આપશે, જેમાં એને નાણાકીય લાભ પણ આપશે, અથવા તો અન્ય જે મોડેલ સ્કૂલો છે જિલ્લામાં, કોઈ બીજા જિલ્લાઓમાં, ત્યાં જો એને એડમિશન જોતું હોય તો એના માટે પણ સરકાર ઘણું બધી મહેનત કરે છે। જેમાં આપણે શ્રી અમર પ્રાથમિક શાળામાં આપણા ધોરણ 8ના વિદ્યાર્થીઓ ગત વર્ષે જ્ઞાન સાધનાની પરીક્ષા આપી હતી અને એ પરીક્ષામાં આપણને ખૂબ જ જ્વલંત સફળતા મળી હતી અને જેમાં આપણે જે વિદ્યાર્થીઓએ મહેનત કરી અને પરિશ્રમથી આ પરીક્ષામાં પાસ થયા, મેરિટમાં આવ્યા અને તેમને આપણી આ શાળાનું નામ, આપણા ગામનું નામ આગળ પણ રોશન કર્યું, તો આજે આપણે એમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે આ શાળા તરફથી નાની એવી ભેટ આપી અને તેમને આ મહેનતને આપણે બિરદાવશું। તો હું અહીં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમના નામ બોલીશ। જો એ વિદ્યાર્થી હાજર હોય તો એ વિદ્યાર્થી અહીં આવી અને ઉપસ્થિત મહેમાનના હસ્તે તેમની આ ભેટ સ્વીકારે, અને જો કોઈ વિદ્યાર્થી કદાચ હાજર ન હોય તો તેમના વતી તેમના માતા પિતા કે ભાઈ બહેન જે હોય અહીંયા ઉપસ્થિત થાય। તો સર્વપ્રથમ ગોરાણીયા શાંતિબેન જે નું સન્માન આપણે હું પરબતભાઈને વિનંતી કરું કે તેઓ અહીં ઉપસ્થિત થઈ અને આ દીકરીનું સન્માન કરે। ખૂબ જ આપણે તાળી પાડી અને આ દીકરીને ખૂબ બતાવશું અને તેમની મહેનતને બતાવશું। ખૂબ ખૂબ આભાર પરબતભાઈ। આ અમારી જે દીકરીઓ છે એના માટે હું ખાસ કહું કે આ પરીક્ષાઓ છે ને એમાં અમે તો ખાલી દિશા આપીએ છીએ, એને ખાલી બતાવીએ છીએ કે તમારે આમ કરવાનું છે, પણ ખરેખર એની જે મહેનત કરી છે, એની જે ધગશ રાખી છે ને એને સન્માન છે આજે। તો ત્યારબાદ હું કેશુભાઈ બાપોદરા એક્સ આર્મીમેનને વિનંતી કરીશ કે તેઓ પાતા ખુશાલીબેનનું અહીં સન્માન કરશે। પાતા ખુશીબેન ઉપસ્થિત હોય અહીં સ્ટેજ ઉપર આવે। બાપનું નામ તો બોલો એને કે સિસ્ટમભાઈ ના ભાઈ તો ઓળખે ને કો કાકેની છોકરી છે। તાળીઓથી આપણે વધાવશું અને પાતા ખુશીબેન અહીં ધોરણ 8માં અભ્યાસ કરતા અને આજે પરિશ્રમમાં અભ્યાસ કરે છે અને તેઓ સ્પોર્ટમાં પણ ખૂબ એક્ટિવ છે અને હમણાં મને વાત કરી કે સાહેબ
ઝોન કક્ષા સુધી આપણે આ દીકરીને વધાવશું તાળીઓ પાડીને. સ્પોર્ટમાં ઝોન કક્ષા સુધી છે ત્યાં પહોંચી છે અને હજી પણ ખૂબ આગળ વધે અને ખૂબ ગામનું અને આપણા દેશનું નામ રોશન કરે તેવી અપેક્ષા સાથે આગળ આપણે કેમાં રાઠોડબેન, હું અહીંયા ઉપસ્થિત નાગાજણભાઈ તલાવતરાને વિનંતી કરું કે તેઓ આ દીકરીનું તેમના હસ્તે સન્માન કરે. રાઠોડભાઈ કેની દીકરી છે? તાળીઓ કરી વધાવશું આપણે રાઠોડ બેનસીબેન. ખૂબ ખૂબ આભાર નાગાજણભાઈ.